क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સે જબરદસ્ત વેચવાલી બતાવી અને ઓનેસ્ટલી આ વેચવાલી ડ્યુ હતી। ફાઇનલી આપણે રાહ જોઈ રહ્યા હતા, વો દિન આ હી ગયા। કારણો ઘણા બધા છે, ઘણું બધું એક્શન છે, ઉપરથી એક્સપાયરીનો દિવસ, બહુ બધું થયું છે। આવો સૌથી પહેલા હેડલાઇન્સ જોઈ લઈએ। ગ્લોબલ વોર અને એફએન્ડોના સેબીના નિયમોને કારણે માર્કેટમાં ભારે કડાકો। નિફ્ટી 550 અંકથી વધુ ઘટી 25,200 આસપાસ। બેંક નિફ્ટી 1200 અંક તૂટી 51,800 નીચે। દરેક સેક્ટરમાં ભારે વેચવાલી। ડાઉ ફ્યુચર્સ 170 અંક નીચે। યુરોપિયન માર્કેટમાં ભારે વેચવાલી। એશિયન માર્કેટમાં નિક્કાઈ 800 અંકની મજબૂતી સાથે જ બંધ થયો। એનબીએફસી શેરમાં હેવી નફા વસૂલી। શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ। બજાજ ફિનસર્વ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, મનપ્પુરમ ફાઇનાન્સ, એલ&ટી ફાઇનાન્સ 3 થી 4% નીચે। ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળાને કારણે ઓએમસી પેન્ટ અને ટાયર શેરમાં ભારે ઘટાડો। એશિયન પેન્ટ અને બીપીસીએલ નિફ્ટીના ટોપ લૂઝર। ઓટો શેરમાં મંદીનું દબાણ। ટાટા મોટર્સ 4 મહિનાના ન્યૂનતમ સ્તરો પર। ટીવીએસ, આઈશર, મારુતિ, બજાજ ઓટોમાં પણ વેચવાલી રિવર્સ ગિયરમાં આવ્યા ઓટો શેર્સ। આવો જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનો આજનો કડાકો। 3 મુખ્ય કારણો હતા આજના કડાકા પાછળના। સૌથી પહેલાં તો આ જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે, તે આ કારણને લઈને તમને ભારતીય માર્કેટ્સમાં રિએક્શન આવતું જોવા મળ્યું। પણ આ એકમાત્ર કારણ નહોતું, કારણ કે આ કારણને લઈને ઇન્ટરનેશનલ માર્કેટ્સે એવું કંઈ ખાસ રિએક્ટ નથી કર્યું। તમે યુએસ જોઈ લો, યુરોપ જોઈ લો, તમે જાપાન કે એશિયન માર્કેટ્સ જોઈ લો, તો બીજું કારણ શું હતું? બીજું કારણ હતું એફએન્ડોના નિયમો। એફએન્ડોના નિયમો જે નવા લાવવામાં આવ્યા છે, સેબી દ્વારા થોડું કડક વલણ અપનાવાયું છે, તેને કારણે થઈને ભારતીય માર્કેટ્સમાં સીધી અસર થઈ। અને ત્રીજું કારણ, એફઆઈઆઈસ તો ઓલરેડી વેચી જ રહ્યા હતા 2 દિવસથી। ડેલી ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર। ડેલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે 2 દિવસથી આમ તો વેચવાલી ચાલુ જ હતી અને પછી આજે તમને જે છે તે વેચવાલી આવતી જોવા મળી। હવે આજે તમને આખું આમ ત્રિકોણ બનતું જોવા મળશે। હું તમને થોડું વિસ્તારથી સમજાવું। વેચવાલીની શરૂઆત ક્યારથી થઈ? શુક્રવારથી થઈ। એટલે આપણે અહીંયા શુક્રવાર લઈને આવ્યા। આ છે તમારા સ્ક્રીન પર શુક્રવાર। શુક્રવારે શું થયું હતું? શુક્રવારે ઓલરેડી ચાઇનાના સમાચાર આવ્યા કે ચીન જે છે તેમણે રાહત પેકેજ આપ્યું, બાકી બધી સ્થિતિ, એના કારણે શુક્રવારે તમારી વેચવાલીની શરૂઆત થઈ જ ગઈ। એ આ દિવસ હતો શુક્રવાર। પછી આવ્યો સોમવાર। સોમવારે એ વેચવાલી જે છે તેનું ફોલોઅપ તમને જે છે તે સેલિંગ આવતું જોવા મળ્યું અને સેબી બોર્ડ બેઠક હતી જ, એટલે એને કારણે પણ રિએક્શન આવ્યું। પછી હતો મંગળવાર। મંગળવારે થોડું જે છે તે રાહ જોઈ લીધી આપણે, કેમ કે ફાઇનલી બોર્ડ બેઠક હતી અને એ બોર્ડ બેઠક બાદ થોડું રાહ જોવાની કોશિશ માર્કેટે કરી। પછી મંગળવાર પછી બુધવારે રજા હતી, એટલે કે હવે આ ગુરુવારને દિવસે ફાઇનલી મહત્વપૂર્ણ લેવલ્સ જે છે તેને ફ્રી ફોલ દરમિયાન ભારતીય માર્કેટ્સે તોડી દીધા છે। ઇનફેક્ટ તમે જુઓ ને તો તમારા રેકોર્ડ હાઈ જે બન્યા હતા નિફ્ટી માટે થઈને, જે રેકોર્ડ હાઈ તમારા બન્યા હતા ઉપર 26,250 લઈ આવીએ સ્ક્રીન પર। 26,277 છે ઇનફેક્ટ। ત્યાંથી લઈને આજના ડેઝ લો અત્યારે 25,230, એટલે ઓલમોસ્ટ તમે જુઓ છો તેમ અહીંયાથી કેટલી વેચવાલી જોઈ? 26,000 થી 25,000, એટલે કે નેટ 1,000 પોઈન્ટ। નેટ 1,000 પોઈન્ટની વેચવાલી તમે જે છે તે અહીંયાથી ખાસ જોઈ છે અને એટલા માટે હવે નિફ્ટીએ સાઇઝેબલ કરેક્શનની જે આપણે રાહ જોઈ રહ્યા હતા તે આપી દીધું। હવે શું થશે? હવે તમે સમજો અહીંયાથી કે એક તો આ પહેલાં જે ભૂમિતિ બનાવી છે મેં જરા હું તમને સમજાવી દઉં। આપણે જે આ ચેનલ જોઈ રહ્યા હતા, ચેનલમાંથી બ્રેકડાઉન આ દિવસે થયું હતું સોમવાર। પછી આવ્યો મંગળવાર। મંગળવારે પણ તમે જોયું કે વેચવાલી જ જોવા મળી અને પછી આવ્યો આજનો ગુરુવાર। રિસેન્ટલી જે આપણે તેજી આવવાની શરૂઆત થઈ તે લગભગ 25,000 નીચેથી શરૂ થઈ હતી। 25,000 નીચેથી જે તેજી આવી તેમાં મહત્વપૂર્ણ લેવલ જે બન્યા હતા તે આ બ્લેક લાઇન તમે પહેલાં જુઓ છો તે, અને તે લેવલ લગભગ થતું હતું 25,350।
25,350 આજે તોડી દીધા બાદ હવે નિફ્ટી માટે મેજર લેવલ જ્યાંથી તમારી તેજી આવવાની શરૂ થઈ અને તમે 25,000 ને ઉપર નીકળ્યા એ પોઈન્ટ બને છે, જે આ આપણી ચેનલ હતી તે, અને એ ચેનલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા તમે લઈને આવો તો એ લેવલ તમારા માટે થાય છે તે ઓલમોસ્ટ 24,750. તો આવી સ્થિતિમાં તમે 26,277 ક્યારે પહોંચ્યા? અહીંયાથી. તો આવી સ્થિતિમાં હવે આના અડધા પણ કરીએ તમે તો પણ તમારા માટે એક વખત આ લેવલ તૂટી ગયા બાદ ચાન્સીસ પૂરા બની રહ્યા છે. મેઇન લેવલ અત્યારે ફિલહાલ 25,000 થાય છે, એટલે આ બધા લેવલ તમે ભૂલી જાઓ તો પણ 25,000 એક વખત લાવવાની પૂરી કોશિશ નિફ્ટી અત્યારે કરે તેવી સ્થિતિ બની ચૂકી છે. અને એક વખત આ પ્રાઇમરી લેવલને ઉપર આજનું ક્લોઝ ન આવે તો પરિસ્થિતિ વધારે ખરાબ, કેમ કે એ આટલા દિવસનું તમારું કન્સોલિડેશન હતું, બહુ મહત્વપૂર્ણ લેવલ હતું. 1 2 3 4 5 દિવસનું તમારું કન્સોલિડેશનનું બોટમ જે છે તે બને છે 25,350. અત્યારે ફિલહાલ તમે જુઓ 250 પર કારોબાર, એટલે ફર્ધર લો બનાવવાની કોશિશ જે છે તે અહીંયાથી કરવામાં આવી રહી છે. લેટ્સ સી આગળ શું થાય છે, પણ હવે ઓલમોસ્ટ એક્સપાયરીનો સમય નજીક છે, ત્યારે આજનું ક્લોઝ છેલ્લે હજુ પણ જો 15 મિનિટમાં 350 નથી આવતું તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હજુ પણ નિફ્ટી 25,000 તરફ આગળ વધી રહ્યું છે તેવું આપણને જોવા મળશે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં આમ તો કંઈ કહેવાનું થતું જ નથી, તમારા સ્ક્રીન પર બધું છે જ. દિવસની શરૂઆત તમારા જે મંગળવારના ક્લોઝ હતા તેની સામે તમે અહીંયા કરી, જે મલ્ટિપલ કારણો મેં કહ્યા તેના કારણે જે છે તે ખાસ પહેલાં જ બાઇંગની 2 એફર્ટ્સ આવી ગયા, કેમ કે ઓલરેડી બહુ મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા, એટલે 1 2 જે છે તે ખાસ કોશિશ અહીંયાથી થઈ અને પછી જે ફ્રી ફોલ શરૂ થયો, તમે જુઓ અહીંયા એક વખત કોશિશ કરી અટકવાની, સાઇઝેબલ કરેક્શન, ફરી અટકવાની કોશિશ કરી, આ તો તેજી પણ આવી ગઈ, ફરી એકવાર સાઇઝેબલ કરેક્શન, અને અહીંયા પછી તમે જુઓ છો લગભગ અત્યારે ફિલહાલ આ જ લેવલને આસપાસ કારોબાર ચાલી રહ્યું છે. મતલબ ભોંય તળિયે આવવાની કોશિશમાં માર્કેટને કદાચ જમીનની પણ નીચે અંડરગ્રાઉન્ડ જવાનો મૂડ હોય અત્યારે ફિલહાલ એવું લાગી રહ્યું છે. આમ તો ઓબ્વિયસલી આવા બધા વિશ્લેષણ મારે રજૂ ન કરવા જોઈએ, કેમ કે એ તો હજુ બહુ દૂર છે. ભોંય તળિયું તો તમારું કોરોના સમયની સીલિંગ જે બોટમ હતું તે કેટલું હતું? 7,780 આસપાસ, 7,800 આસપાસ હતું. 7,800થી તમે 26,277 ભરજો, એટલે કંઈ ખોટું નથી, પણ થોડું કરેક્શન આવે તો એ સ્વાભાવિક છે, આપણે ચર્ચા કરેલી છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. આમ તો એક્સપાયરી છે, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કંઈ મતલબ નથી, કેમ કે થોડી રિકવરી લાવવાની કોશિશ કરી પણ રહ્યું છે માર્કેટ. તેમ છતાં પણ મેઇન ફાઇટ જે છે તે આ છે 25,300, અને એને ઉપર જવાના લગભગ ચાન્સ હવે છે નહીં. સપોર્ટ છે તમારા 250 અને 200 પર, એટલે આ જ રેન્જમાં ફાઇટ ચાલી રહી છે. નજર રાખીએ ઓઆઈ ચેન્જ બતાવી દો ફટાફટ. કોલ રાઇટર્સની જે સિગ્નિફિકન્ટ પોઝિશન્સ છે તે આ બાજુ આવી છે. પુટનો ઓપન ઇન્ટરેસ્ટ તમને જે છે તે 25,200 250માં આજે જોવા મળ્યો, પણ મેજર ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન તમને અહીંયા જ 25,300માં જોવા મળ્યું. આવી બધી સ્ક્રીન હવે રેર થઈ જશે, હા બાય ધ વે, કેમ કે એક્સપાયરીના દિવસે તમે જુઓ છો 2.80 કરોડનો ઓપન ઇન્ટરેસ્ટ કોલમાં આવ્યો છે. સ્વાભાવિક છે, એફએનઓના નવા નિયમો આવશે, બધું ખાસ પરિવર્તન થશે, એટલે આવા હવે તમને ઓપન ઇન્ટરેસ્ટ બહુ જલ્દી મળવાના નથી, એ પણ યાદ રાખીએ. આવો બેંક નિફ્ટી પર. અચ્છા, નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની સ્થિતિ જરા અલગ હતી, કારણ કે બેંક નિફ્ટી ઓલરેડી નબળો હતો. જુઓ બેંક નિફ્ટી કેટલા દિવસથી તમને ઘટાડો બતાવી રહ્યું છે. અહીંયાથી તમે ટોપ બનાવ્યા ત્યારબાદ તમે જુઓ છો આજે ચોથો દિવસ છે, અને એ 4 દિવસમાં બેંક નિફ્ટીએ સાઇઝેબલ કરેક્શન આપ્યું છે, અને નિફ્ટી કરતાં કેન્ડલની જે સાઇઝ છે તે પણ બહુ હેવી છે. પરંતુ તમે જુઓ ને તો સુપર ટ્રેન્ડ તો નિફ્ટીએ પણ આ જ દિવસે તોડ્યો છે, આજના જ દિવસે ઇનફેક્ટ, અને બેંક નિફ્ટીએ પણ આજના જ દિવસે તોડ્યો છે. બેંક નિફ્ટી માટે આપણે મહત્વનું લેવલ બનાવ્યું હતું તે હતું ઉપરની તરફ. આપણે અહીંયાથી ખાસ વાત કરીએ તો 53,350, જેને નીચે ક્લોઝ આપ્યા બાદ અહીંયા એક વખત કોશિશ થઈ અટકવાની, કેમ કે એક્સપાયરીનો દિવસ હતો. પછી આજે હવે તમે 50 દિવસની મૂવિંગ એવરેજ તોડી દીધી છે, એ લેવલ થાય છે 51,922. આ લેવલ જળવાવું જરૂરી હતું, પણ આજે એવું લાગી રહ્યું છે ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલને નજીકનું ક્લોઝ આવશે. આજનો લો તમારો 683નો છે, અને 51,922 જાળવવાની કોશિશ અત્યારે તો કરી રહ્યો છે. 840-50 પર છીએ આપણે, પણ જોઈએ જો આજનું આ લેવલ તૂટે છે તો પછી તમારા માટે કયું લેવલ મહત્વનું થાય? આ લેવલ જે સપ્ટેમ્બરમાં ઓલમોસ્ટ ત્યાંથી તેજી આવવાની શરૂઆત આપણે કરી હતી, જેમ નિફ્ટીમાં કરી એમ, અને આ લેવલ તમારા માટે કેટલું થાય? લેવલ જોઈને થોડું તમને કદાચ પેલું લાગશે કે આટલું બધું થોડું હોય, પણ એકચ્યુઅલી છે, અને એ લેવલ તમારા માટે થશે તે છેક નીચે
49,900 તરફ, એટલે કે 50,000, 51,000 બધું જ જાય તેવી શક્યતાઓ બની રહી છે અહીંયાથી. પણ બેંક નિફ્ટીએ તેજી પણ એવી બતાવી છે. આપણે 51,000 ને 51,500 ને ક્રોસ નહોતા કરી શક્યા બહુ લાંબા સમય સુધી. તમે જુઓ છો આ બધા જે ચેનલો તમારી બનતી હતી દરરોજ 51,500 હર્ડલ બનતું હતું અને એ જ ઝોનમાં હવે ફરી એકવાર આવી રહ્યા છીએ. આજે 51,500 ઉપર બંધ આપવાની કોશિશ અને સફળતા પણ ઇનફેક્ટ બેંક નિફ્ટીને મળશે, પણ હવે ત્યારબાદ 51,500 તૂટવા પર સીધા આગળ 50,800 સીધા જ ચાન્સીસ બની રહ્યા છે. કોઈ લગભગ બ્રેક લાગશે નહીં. તો આવી સ્થિતિમાં ટેન્શન તો છે બેંક નિફ્ટીમાં, ખરાબ હાલત છે. આવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? ફ્રી ફોલ તો અહીંયા પણ જોવા મળ્યો, પણ વચ્ચે વચ્ચે સારું બાઇંગ પણ આવતું જોવા મળ્યું. શરૂઆતમાં HDFC બેંકે એટલું વેચવાલીમાં પાર્ટિસિપેટ નહોતું કર્યું, તમે જુઓ અહીંયાથી. પછી રેન્જ બાઉન્ડ હતા અને ત્યારબાદ પછી ફરી એકવાર જે છે તે તેજીની કોશિશ થઈ. પછી તમને અહીંયાથી વેચવાલી આવતી જોવા મળી અને સાઇઝેબલ કરેક્શન છેલ્લે લગભગ 12 વાગ્યા બાદ તમને બેંક નિફ્ટીમાં થોડું વધારે સેલિંગ આવતું જોવા મળેલું છે અને એના કારણે અસરમાં અત્યારે ફિલહાલ જે છે તે 1000 પોઈન્ટ અને જો તમે ગઈકાલના ક્લોઝથી જુઓ 52,922 એટલે કે ઓલમોસ્ટ 53,000થી 51,683 એટલે કે 1400 પોઈન્ટથી પણ વધુ એક દિવસમાં તમે ઘટી ચૂક્યા છો. આવો વાત કરી લઈએ હવે આપણે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટની. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે મેઇન ફાઇટ હવે જે ચાલી રહી છે તે અહીંયા 52,000ના આમ જોવા જાવ તો પુટ કોલ બંને જે જોવા મળી રહ્યા છે ક્લોઝ પણ 52,000ને નીચે જ થવાના ચાન્સ છે. પુટના ઓઆઈ તો છે એમ તો અહીંયાથી ખાસ, એટલે હજુ પણ એક વખત જો કોશિશ કરે બેંક નિફ્ટી તો ઉપર આવી શકે છે, સફળતા મળી શકે છે, પણ એ જ છે કે એફર્ટ્સ હોવા જરૂરી છે. બાકી સારો ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે તે છે 51,000, એટલે સપોર્ટ તરીકે એક્ટ કરવાની કોશિશ કરશે. 51,500 તમે જુઓ છો અને 51,700. ઓઆઈ મેઇન ક્યાં એડ થયા મારી પાછળ તમે અહીંયા જુઓ છો તે આ છે 52,500. આજે 52,500 તોડ્યું અને ત્યારબાદ સતત વેચવાલી તમને જોવા મળી છે. એટલા માટે થઈને અહીંયા એક્શન જે છે તો તમને અહીંયાથી જોવા મળી શકે છે. તો ઉપલા સ્તરોથી તમે જુઓ છો વારંવાર સેલિંગના ચક્કરમાં આજે આપણે બહુ મહત્વના લેવલ્સ એક તો 53,000થી શરૂ થયા, 52,500, 52,000 આ બધા જ લેવલ્સને તોડી નાખ્યા. આ છે ઓપન ઇન્ટરેસ્ટ. ઓઆઈ ચેન્જ બતાવી દઉં. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ છો સાઇઝેબલ એડિશન 52,500 પર થઈ ચૂક્યું છે અને આ સંખ્યા લગભગ થાય છે 17 લાખ આસપાસ. સો હવે આ લેવલ જે છે 52,500 તે થોડું મુશ્કેલ છે બેંક નિફ્ટી માટે લાવવું, પરંતુ એક વખત હજુ પણ ફાઇટ અહીં ચાલી જરૂર રહી છે. આજે કોલ થોડા એડ થયા છે વધારે, એટલે એક વખત જોઈએ 52,500 અને ત્યારબાદ 52,000 જે છે તેને જાળવવાની કોશિશ પૂરી કરશે, પણ 52,000 જે છે તેને ઉપર ટકવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે બેંક નિફ્ટી માટે. તો આ છે ઓવરઓલ સેટઅપ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે અને સાથે ભારતીય માર્કેટ્સના જે કંઈ પણ ટિડબિટ્સ છે આ બધા પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં વેચવાલી હજુ પણ અટકી નથી અને ભયંકર દિવસ આજનો જે છે તે આપણને જોવા મળેલો છે. ફોકસ કરીએ, આવો ચર્ચા શરૂ કરીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે લક્ષ્મીશ્રી ઇન્वेस्टमेंटના अंशुल जैन. अंशुल बहुत बहुत स्वागत और सबसे पहले तो गुड आफ्टरनून. फाइनली वो दिन आ गया जिसका हम सबको बेसब्री से इंतजार था कि कब करेक्शन आए और करेक्शन ने फाइनली रीज़न भी ढूंढ लिए और अपने आप ही सारा जो है वो सेटल हो गया. सो आज के साइजेबल करेक्शन के बाद अब टेक्निकली थोड़े से वीक हुए हैं, पर्टिकुलरली बैंक निफ्टी ज़्यादा और निफ्टी भी अब तो साइजेबल करेक्शन के बाद और आज की एक्सपायरी के बाद थोड़ा करेक्ट हो चुका है. ऐसे सिचुएशन में सबसे पहले तो हमने लेवल समझने चाहिए, सेटअप समझना चाहिए और उसके बाद हम डिटेल में सर आगे की चर्चा करते हैं. सर नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को. धन्यवाद बुलाने के लिए. नवरात्रि की हार्दिक शुभकामनाएं आपको और आपके सभी दर्शकों को. देखिए, मार्केट में करेक्शन एक्सपेक्टेड था और लास्ट वीक भी हम बात कर रहे थे कि एफआईआई का डेटा एक्सट्रीमली ओवरबॉट है और ऐसे जोन में कोई भी सपोर्ट काम नहीं आता है जब तक डेटा न्यूट्रल की तरफ नहीं बढ़ता है. अभी भी 3,60,000 कॉन्ट्रैक्ट लॉन्ग है. अभी से मेरा मतलब कल के ईओडी तक. अब आज जब भाव कॉपी आएगी तब क्लियर होगा कि और कम हुए या नहीं, लेकिन कल ईओडी तक 3,60,000 कॉन्ट्रैक्ट लॉन्ग थे. आज कुछ कम हुए होंगे. अभी भी हम न्यूट्रल से काफी दूर हैं, तो 25,100 के लेवल टेस्ट करना बहुत ज्यादा दिक्कत भरा माहौल नहीं दिख रहा है. इस करेक्शन में हम हाईलाइट किया कि 25,100 की रेंज टेस्ट कर लें. वहां पे आते हुए डेटा अगर न्यूट्रल हो जाता है तो फिर मैं वहां से बाउंस बैक एक्सपेक्ट करना स्टार्ट करूंगा. लेकिन फिलहाल के लिए मुझे बहुत ज्यादा किसी तरह का बाउंस बैक आता हुआ नहीं दिख रहा है. डेली चार्ट पे एक स्विंग लो था 25,200 टू बी प्रिसाइज
18 सितंबर का लो 25,285, ये स्विंग लो था। मैं एक्सपेक्ट कर रहा था कि यहाँ पे आके करेक्शन कंप्लीट होगा और एक बाउंस बैक आएगा और नेक्स्ट लेग में हम 25,100 आएंगे। हम उसके नीचे ऑलमोस्ट क्लोज कर रहे हैं, तो कल और परसों के सेशन में हम प्रोबेबली 25,000 का लेवल टेस्ट करते हुए दिख सकते हैं। किसी भी तरह का बाउंस बैक आता है तो सेलिंग की अपॉर्चुनिटी होगी, लॉन्ग से निकलना चाहिए। हैवी वेट में थोड़ा सा ज्यादा करेक्शन आया है, इसकी वजह से निफ्टी थोड़ी सी ज्यादा टूटती हुई दिख रही है, बट ओवरऑल मैं ये मान के चल रहा हूँ कि हेल्दियर करेक्शन है। बेस बना के हम वापस से नए हाइस बनाएंगे, बट फिलहाल के लिए ट्रेंड थोड़ा सा नेगेटिव है। 25,000 टेस्ट करने के बाद हम बाउंस बैक एक्सपेक्ट कर सकते हैं। ओके। अब बैंक निफ्टी के साथ प्रॉब्लम ज़्यादा हुई है सर, क्योंकि ऑलरेडी निफ्टी के कंपेयर में बैंक निफ्टी की कैंडल्स भी बड़ी थी 4 दिन की जो सेलिंग है उसमें, और प्राइमरी लेवल जो हैं वो 50 दिन की मूविंग एवरेज को टेस्ट किया है और शायद उसके नीचे क्लोज करने की कोशिश भी हो रही है। ऐसे सिचुएशन में सितंबर में हमने जहां से ये तेज़ी की मूव देखना शुरू किया था वो ऑलमोस्ट 51,000 के नीचे का लेवल है। क्या आपको लग रहा है कि उस दिशा में हम आगे बढ़ रहे हैं हम धीरे धीरे? देखिए, बैंक निफ्टी में जो सिल्वर लाइनिंग आ रही है 75 मिनट के चार्ट पे देखेंगे तो एचडीएफसी बैंक में एक हैमर कैंडल की फॉर्मेशन है और प्रीवियस स्विंग लो ऑर्डर ब्लॉक के आसपास है, तो बैंक निफ्टी में थोड़ा सा रिलेटिव स्ट्रेंथ बन सकता है। हालांकि अगर चार्ट पे बात करें तो स्विंग लो अभी भी नीचे है 50,800 के आसपास, तो पुल बैक अगर आता भी है तो एक सेलिंग अपॉर्चुनिटी होगी 50,800 तक के लिए। तो अभी यहाँ से 1000 पॉइंट की हमको डाउन साइड दिख रही है, बट एक एचडीएफसी बैंक को देखते हुए लग रहा है कि शायद पुल बैक आएगा। लेकिन अगर कल के सेशन में आज का लो टूटता है तो ये पुल बैक भी नेगेट हो जाएगा और हम पहले 50,800 के लेवल टेस्ट करते हुए दिखेंगे। तो बैंक निफ्टी में नियर अबाउट मेक और ब्रेक लेवल है, एचडीएफसी बैंक डिसाइडिंग फैक्टर होगा। फिलहाल की जो डाउन मूव आई है उसमें एचडीएफसी बैंक की वजह से हम एक्सटेंडेड डाउन मूव देखें। पुल बैक अगर आता है तो एचडीएफसी बैंक की वजह से आएगा, लेकिन अगर डाउन मूव एक्सटेंड होती है तो एक्सिस बैंक, आईसीआईसीआई बैंक और कोटक बैंक, ये तीन की वजह से डाउन ट्रेंड कंटिन्यू होता हुआ दिखेगा। तो एचडीएफसी बैंक पे नजर रखिए, 1 से 2 कैंडल 75 मिनट की चार्ट की, यानी कल सेकंड हाफ में ये क्लियर हो जाएगा कि बाउंस बैक आ रहा है या नहीं आ रहा है। नहीं आ रहा है तो पहले हम 50,800 का लेवल टेस्ट करते हुए दिखेंगे। क्लियरली सो व्यू ऐसे ही बनता हुआ देखने मिल रहा है सर। अब ऐसे मार्केट में पिक्स समझना आपसे वो थोड़ा सा मुझे भी ऐसा ज़रूर होता है, लेकिन बहुत सारे सेक्टर्स या स्टॉक्स ऐसे हैं जो काफ़ी अच्छे से करेक्ट हुए हैं। सो ऐसे टाइम पे सेटअप कहाँ आप अच्छा देख रहे हैं, कहाँ पे एंट्री की जगह अभी आपको देखने मिल रही है सर? देखिए यशी, मैं बाई ऑन डिप्स वाला प्लेयर नहीं हूँ, क्योंकि एक काउंटर में मैंने बाई ऑन डिप्स की थी, उसका नाम था आरकॉम। बहुत ज्यादा बाई ऑन डिप्स की थी और उसके बाद जब बेचे थे वहां से काउंटर जीरो हो गया था। तो मैं कभी भी बाई ऑन डिप्स नहीं करता हूँ, मैं बाई ऑन ब्रेकआउट वाला प्लेयर हूँ। भले से मेरा स्टॉप लॉस कट जाए, लेकिन ब्रेकआउट में जब चलती है मूव तो लंबा मूव देती है, स्टॉप लॉस कटता है तो छोटे छोटे कटते हैं, तो ट्रेंड इंटैक्ट रहता है। तो मैं बाय ऑन डिप्स की जगह बाय ऑन ब्रेकआउट का प्लेयर हूँ, तो ब्रेकआउट स्टॉक ही रेकमेंड करूंगा। चंबल फर्टिलाइजर में 56 डेज का बेस ब्रेकआउट आया है कल के सेशन में। आज के सेशन में ब्रेकआउट पॉइंट तक हम पुल बैक ले रहे हैं, तो 532 के ऑड लेवल्स पे है। यहाँ पे स्टॉक को बाई कर सकते हैं। टाइट स्टॉप लॉस लगाना चाहिए 520 रुपए का क्लोजिंग बेसिस पे, 12 रुपए की रिस्क रहेगी। अगर गया तो 12 रुपए जाएगा, लेकिन अगर बाउंस बैक आता है तो इसमें 50 से 60 रुपए मिलने की उम्मीद रहेगी। तो 1:4 1:5 का रिस्क रिवॉर्ड बैठ रहा है। 532 रुपए पे चंबल फर्टिलाइजर लॉन्ग करना चाहिए, 520 रुपए का क्लोजिंग बेसिस का स्टॉप लॉस रहेगा। तो ये एक ही काउंटर फिलहाल बाई करना चाहिए। जब माहौल वापस बड़ी तेजी का सेटल होके आएगा तब हम एक से ज्यादा काउंटर्स रिकमेंड करेंगे, बट फिलहाल के लिए ये एक ही काउंटर रिकमेंडेशन रहेगी। इनफैक्ट सर फर्टिलाइजर स्टॉक्स मैंने देखा कि चर्चा बहुत जगह हो रही है। अब अगर आपने देखा हो तो ये सितंबर में भी जब सेक्टर स्पेसिफिक रोटेशन हुआ उसमें सबसे पहले शायद फर्टिलाइजर स्टॉक्स ने ही पिटाई जो है वो सह ली थी, और मॉनसून भी काफ़ी अच्छा रहा, बाकी सब सिचुएशन भी सही है। इसलिए भी क्या शायद एक रीज़न है कि फर्टिलाइजर स्टॉक्स अब अच्छे से प्लेस्ड हैं, क्योंकि ऑलरेडी यहाँ पर सबसे पहले करेक्शन हो चुका है सर? देखिए, फर्टिलाइजर स्टॉक्स ऑलरेडी बहुत ज्यादा पिटे हुए थे, मतलब अंडर परफॉर्मिंग स्टॉक्स थे और अब आउट परफॉर्मिंग की कैटेगरी में आए हैं। तो ये छोटे छोटे करेक्शन के बाद बड़े बड़े मूव्स दे सकते हैं। तो लंबा करेक्शन फ्लैट बेस की तरह चंबल फर्टिलाइजर में हुआ है। दीपक फर्टिलाइजर देखेंगे तो वहां भी थोड़ा सा अल्फा जनरेट होते हुए दिख रहा है, रिलेटिव स्ट्रेंथ है। तो फार्मा सेक्टर थोड़ा सा तेज लग रहा है, चंबल टॉप पिक रहेगी। दीपक फर्टिलाइजर ऑन पुल बैक्स, थोड़ा सा जब पुल बैक लेके हायर लो बनाएगा
तब हम बाय रिकमेंड करेंगे। बट फिलहाल के लिए फ्रेश ब्रेकआउट चंबल फर्टिलाइजर में दिख रहा है और ओवरऑल ये सेक्टर अगले 3 महीने के लिए आज से हमको काफी अच्छा लग रहा है। ठीक है सर, अब एक सेक्टर स्पेसिफिक और चर्चा मुझे करनी है और वो है क्रूड, क्योंकि क्रूड में भी काफ़ी ज़्यादा करेक्शन आ चुका है और अब मिडल ईस्ट में जो टेंशन बढ़ी है उससे पॉसिबल है कि क्रूड के प्राइसेस और ज़्यादा एलिवेट हों। ऐसे सिचुएशन में क्रूड के साथ जुड़े हुए स्टॉक्स को कैसे देखेंगे आप? क्या ट्रेजेक्टरी दिख रही है और कोई आपका पसंदीदा पेंट हो गया, एविएशन हो गया या फिर ऑयल मार्केटिंग कंपनी वगैरह, कोई सेलिंग बाइंग वॉटेवर जो भी आपको सेट हो रहा है, हम क्रूड के रिलेटेड स्टॉक्स पर चर्चा करते हैं सर। देखिए, क्रूड में जो प्राइमरी डाउन मूव आई थी उसकी वजह से सारे एंसिलरी सेक्टर्स से वहां तेजी हो चुकी थी। अब इनको आउट परफॉर्म करना थोड़ा सा मुश्किल हो जाएगा, लेकिन मार्केट ट्रेंड के साथ चलेंगे तो क्रूड में जैसे जैसे नरमी आएगी, पेंट स्टॉक्स में तेजी आएगी, लेकिन मार्केट में अगर बहुत तेजी से मंदी आने लगती है तो थोड़ा सा चलना मुश्किल हो जाएगा। तो मार्केट के साथ परफॉर्म करते हुए दिखेंगे। तो जो मैं बाउंस बैक की बात कर रहा हूँ वो यहाँ से आए या 25,000 से आए, एक्सपेक्टेशन ज्यादा है कि 25,000 से आएगी। तो उस बाउंस बैक में पेंट स्टॉक्स बहुत अच्छे चलते हुए दिखेंगे। एशियन पेंट्स ऑलरेडी अच्छा करेक्ट हो चुका है, बड़े बेस के लोअर एंड से अपर एंड पे आया था, करेक्शन कंप्लीट है, मिड ऑफ द बॉक्स प्रोटेक्ट हो रहा है। तो मैं एक्सपेक्ट कर रहा हूँ कि नेक्स्ट तेजी में एशियन पेंट्स अच्छा परफॉर्म करता हुआ दिखेगा। तो आपको एशियन पेंट्स पे नजर रखनी चाहिए। अगली तेजी में ये स्टॉक बहुत हाई लाइकली है कि 4,000 की तरफ बढ़ता हुआ दिखेगा। तो डिप्स पे स्टॉक को अगर, क्योंकि ये पीएमएस और पोर्टफोलियो और म्यूचुअल फंड्स वाला स्टॉक है, तो डिप्स पे इसको बाई करके चल सकते हैं। मैं जनरली डिप पे बाई करने की जगह डिप के बाद जब हायर लो बनता है तो ट्रेंड रिवर्सल कंफर्म हो जाता है, मैं तब बाई करता हूं। बट अगर आप वैल्यू इन्वेस्टर हैं तो आपको डिप बाई करनी चाहिए एशियन पेंट्स में। नेक्स्ट तेजी में स्टॉक 4,000 रुपए आता हुआ दिखेगा। ક્લિયરલી બાય ઓન ડિપ્સની રણનીતિ તમે આ કાઉન્ટરમાં અહીંયાથી ખાસ રાખી શકો છો। બહુ જ સરસ તેજી હજુ પણ બતાવવાની પૂરી તૈયારી આ કાઉન્ટર કરી રહ્યું છે, નજરમાં રાખવાનું રહેશે। આવો આગળ વધીએ। બીજા કાઉન્ટર્સ નિફ્ટીના ટોપ લૂઝર્સ હું તમને ફટાફટ બતાવી દઉં। અહીંયા તમને ખાસ જોવા મળશે બીપીસીએલ છે, પછી શ્રીરામ फाइनेंस। इनफैक्ट सर श्रीराम फाइनेंस के चार्ट्स एक बार देख लेते हैं, क्योंकि ये स्टॉक ऐसा है कि जिसने बहुत पहले से, इनफैक्ट निफ्टी ने टॉप आउट किया उससे भी पहले से सेलिंग आ रही थी स्टॉक में, और आज तो आप देखें तो 3,400 भी टेस्ट कर लिया और उसको ब्रीच भी किया था एक समय पे। एग्जैक्ट 3,400 मतलब ब्रीच नहीं किया है, लेकिन वहां पर रुकने की कोशिश कर रहा है। कॉन्ट्रा व्यू कई सर देखेंगे आप श्रीराम फाइनेंस में? देखिए, श्रीराम फाइनेंस में करेक्शन स्टार्ट हुआ है जो प्रोबेबली 3100 रुपए तक एक्सटेंड कर सकता है। बट ये स्टॉक स्ट्रक्चरल बुल रन में है, तो इस स्टॉक को ज्यादा शॉर्टिंग की अपॉर्चुनिटीज नहीं देखनी चाहिए, क्योंकि हर बार यही हुआ है, करेक्शन शॉर्ट लिव्ड रहे हैं और वापस से नया हाई बना है। बड़े बेस का 1600 पे ब्रेकआउट हुआ था, उसका 3400 ऑलमोस्ट 3600 तक का लेवल आ चुका है। तो ये प्रॉफिट बुकिंग की तरह देखनी चाहिए, वापस से बेस बना के स्टॉक चलेगा। तो अगर आपके पास है तो प्रॉफिट बुक कर लीजिए, शॉर्टिंग की सलाह नहीं है तो प्रॉफिट बुक करके डिप्स पे वापस से लॉन्ग कर सकते हैं। ઘટાડે ખરીદવાની સલાહ તમને હજુ પણ શોર્ટ કરવાની સલાહ નથી આવે, ઘટાડે ખરીદવાની પરફેક્ટ સલાહ અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળશે। તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે। सर मिड कैप स्मॉल कैप के चार्ट्स भी मैं एक बार आपसे डिस्कस करना चाहूँगा, क्योंकि यहाँ पर भी साइजेबल पिटाई हुई है, और अगेन ये भी ऐसे दोनों कंटेंडर्स हैं जहाँ पे निफ्टी की जो टॉप आउट होने की जो प्रोसेस थी उससे पहले ही प्रॉफिट बुकिंग आना शुरू हो गया था, और आज तो फ्री फॉल के चक्कर में 19,000 तोड़ दिया स्मॉल कैप ने, और 59,000 ऑलमोस्ट देखिए अभी भी आपके स्क्रीन पर टूट रहा है। तो ऑलमोस्ट सेलिंग जो है वो अटकी नहीं है यहाँ पर भी। तो ऐसे सिचुएशन में समझाइए सर, मिड कैप स्मॉल कैप की स्थिति क्या रहेगी आने वाले वक्त में? देखिए यशी, लास्ट वीक और बिफोर लास्ट वीक और बल्कि 3 हफ्ते से मैं बार बार ये चीज रिपीट कर रहा हूँ कि निफ्टी मोमेंटम इंडेक्स को निफ्टी क्वालिटी इंडेक्स आउट परफॉर्म कर रहा है, तो पैसा आपका लार्ज कैप में फ्लो होना चाहिए। मिड कैप स्मॉल कैप में बहुत अच्छा रिलेटिव स्ट्रेंथ है, तो ही आपको रहना चाहिए, नहीं तो स्टॉक्स में तेज पिटाई होती हुई दिखेगी। और आप देखिए निफ्टी में जब तेज पिटाई हुई, मिड कैप और स्मॉल कैप तो एकदम जाके जिसको कहते हैं गड्ढे में बैठ गए। अब जब रिवर्सल आएगा तो आप ये मान के चलिए कि नए लीडर्स उभर के आएंगे, जो पुराने विनर्स थे मिड कैप स्मॉल कैप की पूरी रैली में, इन स्टॉक्स में और पिटाई होगी और नए लीडर्स में पैसा फ्लो होते हुए दिखेगा। प्राइमरीली नए लीडर्स पेपर स्टॉक्स और फर्टिलाइजर स्टॉक्स दिख रहे हैं, लेकिन कंफर्मेशन की जरूरत है, वो जब ब्रेकआउट्स बनेंगे तब आएगा। फर्टिलाइजर में भी लार्ज कैप में ब्रेकआउट बना है, मिड कैप स्मॉल कैप में नहीं बना है।
तो मैं अभी भी यही सलाह आपको दूंगा कि मिड कैप स्मॉल कैप काउंटर से एकदम दूर रहिए। जो स्टॉक्स 19-20 नहीं 10-20 के अंतर से या 10-30 के अंतर से अल्फा जनरेट कर रहे हैं, रिलेटिव स्ट्रेंथ है, वहीं पे लॉन्ग रहिए। वहां भी पिटाई होती है तो थोड़ा सा 5-7-8% का करेक्शन आएगा, और 8% का करेक्शन एक रिटेल इन्वेस्टर को डराने वाला होता है। तो मैं वही सलाह दे रहा हूँ बार बार 3 हफ्ते से कि आप मिड कैप स्मॉल कैप से दूर रहिए, यहाँ बड़ी पिटाई होगी। मेरे ख्याल से लास्ट वीक या इसी वीक में 2-3 दिन पहले मैंने आपको सजेस्ट किया था कि मिड कैप स्मॉल कैप इंडेक्स में 3 से 5% डाउनसाइड आती हुई दिख रही है, और आज देखिए इनमें 2-3% की डाउनसाइड है। तो ये अगले 3 से 5 सेशन में एक्सटेंड होते हुए 5% तक की हो सकती है। उसके बाद से नए विनर्स उभर के आएंगे तो हम जरूर रिकमेंड करेंगे, बट फिलहाल के लिए मिड कैप स्मॉल कैप काउंटर से एकदम दूर रहिए। लार्ज कैप में सेलेक्ट काउंटर्स में रहिए, 50% कैश पे रहिए। जब रिवर्सल आएगा तो ये 50% कैश जो है ये आपको बड़ा रिटर्न जनरेट करके देगा, क्योंकि पहली मूव में सबसे ज्यादा पैसा बनता है। तो करेक्शन में अगर कैश पे रहेंगे तो पहली मूव में आपको इन्वेस्ट करने का मौका मिलेगा। બિલકુલ. તો મિડ કેપ અને સ્મોલ કેપ માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. सर, एक स्टॉक ऐसा है जिसने पूरी जो ये आज सेलिंग की नदी बह रही है उसके जो बहाव है उसके सामने तैर के अपर सर्किट लगाई. आईटीडी सीमेंटेशन यूपी में एक कमर्शियल बिल्डिंग बनाने के लिए 1937 करोड़ का ऑर्डर मिला है और 1 करोड़ से भी ज़्यादा की वॉल्यूम हुई है. और ये ऐसा नहीं है कि आज, इससे पहले भी ये स्टॉक काफ़ी ज़्यादा चर्चा में रह रहा है, इसलिए इसको डिस्कस करना ज़रूरी रहेगा. आईटीडी सीमेंटेशन. देखिए, सीमेंट स्टॉक्स में आपको याद होगा एएलसी में काफी समय से बुलिश हूं, और उसकी वजह ये है कि सीमेंट में कहीं भी नई कैपेसिटी ऐड नहीं हुई है, और बड़े प्लेयर्स में मार्केट लीडर बनने की कंपटीशन चल रहा है, जिसमें पहला प्लेयर हो गया आप ही के क्षेत्र से अदानी ग्रुप, दूसरा हो गया आपका बिरला ग्रुप. तो इनमें छोटी छोटी सीमेंट कंपनी को एक्वायर करने की होड़ लगी है, उस वजह से इन काउंटर्स में तेजी डेवलप हो रही है. आईटीडी सीमेंट आई गेस हमने बिफोर लास्ट वीक डिस्कस किया था, जब इस स्टॉक में फ्लैट बेस बन रहा था, और अब उस फ्लैट बेस से ब्रेकआउट आया है 585 पे. तो स्टॉक आराम से 850 तक के लेवल दिखा सकता है. थोड़ा सा अगर ये ब्रेकआउट और 15-20 दिन सरक के आया होता तो मैं इसको जरूर दिवाली पिक के तौर पे देता, बट आप इसको नवरात्रि पिक की तरह ले सकते हैं मुझसे. 800-850 हमको लग रहा है कि अगर 1-1.5 महीने का समय देते हैं तो ये स्टॉक 800-850 दिखा सकता है. तो नवरात्रि पिक की तरह आप अपने क्लाइंट्स को इसको, आप अपने दर्शकों को इसको रिकमेंड कर सकते हैं. बिल्कुल. पहले नवरात्रि का आज का स्टॉक नजर रहेगी आईटीडी सीमेंटेशन. આગળ 800-850ના ટાર્ગેટ્સની વાત સર તરફથી કરવામાં આવી રહી છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આજના ક્લોઝિંગ પર ફોકસ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને સોફાર સારું ક્લોઝ તો નથી. વિક્સ આજે તમારું વધીને જઈ રહ્યું છે 13.93. 13.93થી 13.10નું ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે વિક્સમાં, 13.10 13.12 આસપાસ. અને વિક્સ કૂલ ઓફ થવા છતાં પણ માર્કેટ એવા કંઈ ખાસ રિકવર નથી થયા. તમારો ડેઝ લો હતો 25,230, 25,230થી 270 આસપાસ ક્લોઝ થઈ રહ્યો છે નિફ્ટી. બેંક નિફ્ટી હા અહીંયા સારી રિકવરી છે, 51,683થી ઉપર 51,883 આસપાસ, એટલે કે 200 પોઈન્ટ નીચેના સ્તરોથી રિકવર થયો છે બેંક નિફ્ટી. મિડ કેપ હાલત ખરાબ થઈ ગઈ, 1,350 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો અહીંયા. સ્મોલ કેપ 400 પોઈન્ટ નીચે, અને સેક્ટર સ્પેસિફિક સૌથી વધારે ખરાબ હાલત ઓટો સ્ટોક્સ, ત્યારબાદ તમને જોવા મળશે બેન્ક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કમોડિટીઝ, કન્ઝમ્પશન, બધાની હાલત ખરાબ. આઈટી સ્ટોક્સમાં પણ આજે બહુ જ ખરાબ રીતનું વેચવાલી જોવા મળી છે. એટલે અલ્ટિમેટલી મૂળ તો ખાસ માર્કેટનો જે છે તે વેચવાલી તરફનો જ બની રહ્યો છે. બસ વાત એ છે કે જે રીતે ઉપલા સ્તરોથી અહીંયા ખાસ કરેક્શન જોવા મળ્યું, હવે આગળ શું પરિસ્થિતિ? તો ક્લોઝ તમારા સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે 25,266 આસપાસ, 538 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં. બેંક નિફ્ટી 1,061 પોઈન્ટ સેટલ થઈ જવા દઈએ, પણ ડેફિનેટલી સાઇઝેબલ કરેક્શન અહીંયા પણ 51,860 આસપાસ. સો તમારું 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે બેંક નિફ્ટી બંધ થયો છે. નિફ્ટી જે મહત્વનું લેવલ હતું 25,300 350 આસપાસ, તેને નીચે બંધ થયો છે. મહત્વના લેવલને નીચે બંધ થવું મતલબ સાફ છે, મૂળ વેચવાલીનો જ અત્યારે જોવા મળી રહ્યું છે. અને ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તમે જુઓ ને તો ઓવરસોલ્ડ પણ નથી માર્કેટ્સ, લિમિટેડ રેન્જમાં જ છે.
તો આ પરિસ્થિતિને ધ્યાન પર રાખીશું. આપણે અંશુલ પાસેથી આજના ક્લોઝનું એક રિએક્શન પણ લઈ લઈશું અને ત્યારબાદ આજના ટોપ ગેનર્સ લૂઝર્સ હું તમને फटाफट જણાવી दूं. એ પહેલાં अंशुल बताइए, क्लोज तो काफ़ी ज़्यादा ख़राब है. जो 50 EMA है उसके नीचे बैंक निफ्टी ने क्लोज किया और निफ्टी भी प्रीवियस जो ट्रेंड लाइन थी एक महत्वपूर्ण 25,300-350 से नीचे क्लोज देते हुए नजर आ रहा है. सर अनम्यूट करना पड़ेगा जी. सॉरी. देखिए ये जी, मैं 50 डे मूविंग एवरेज की जगह 55 डे मूविंग एवरेज वॉच करता हूँ, क्योंकि ये फिबोनाची सीरीज में आता है, तो थोड़ा सा आसान हो जाता है. 821 एंड 55 55 डे मूविंग एवरेज पे जस्ट आगे क्लोज किया है और क्वार्टरली वीवैप, अगर प्रीवियस क्वार्टर का जो वीवैप देखें उसकी क्लोजिंग वैल्यू 51,775 थी. तो ऑलमोस्ट जो लेवल था प्रोटेक्ट होने का बाउंस बैक के लिए, वो लेवल प्रोटेक्ट हुआ है. तो मैं एक्सपेक्ट करूंगा कि 1 से 2 दिन यहाँ पे बाउंस बैक बने 52,400 रुपए तक, और उसके बाद फिर नेक्स्ट लेग ऑफ डाउन मूव में हम 50,800 का लेवल टेस्ट करेंगे. तो क्लोजिंग मेरे हिसाब से सपोर्ट लेवल के ऊपर हुई है. निफ्टी में एक 10 पॉइंट और प्रोटेक्ट हो जाते 25,285 के ऊपर, तो मैं थोड़ा सा और कॉन्फिडेंट होता कि मार्केट यहाँ से बाउंस बैक कर लेगा. तो कल के सेशन की ओपनिंग वॉच करनी चाहिए. अगर ओपनिंग में हम 51,900 950 निकालते हैं बैंक निफ्टी पे और 25,285 निकालते हैं निफ्टी पे, तो कल के सेशन में हम थोड़ा सा बाउंस बैक एक्सपेक्ट कर सकते हैं, जो मंडे तक कैरी फॉरवर्ड होगा. और उसके बाद नेक्स्ट लेग ऑफ डाउन मूव में हम 25,000 और 50,800 ये 2 लेवल टेस्ट करेंगे. तो आज के हिसाब से क्लोजिंग थोड़ी सी अच्छे लेवल पे हुई है. बाउंस बैक की एक्सपेक्टेशन रखना चाहिए नेक्स्ट वीक, सॉरी कल के सेशन में. ઓકે, સો આવતીકાલ માટે થઈને આ લેવલ્સ ખાસ ध्यान पर रखवाना રહેશે. और सर आपने हमारे साथ जुड़ के आज जो भी डिस्कशंस वगैरह किए हैं उसके लिए आपके डिस्क्लेमर्स. देखिए, जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में तो नहीं है, लेकिन क्लाइंट के पोर्टफोलियो में हो सकता है. और स्टैंडर्ड डिस्क्लेमर रहेगा, चंबल फर्टिलाइजर मल्टीपल मीडिया प्लेटफॉर्म्स पे और अपने क्लाइंट को हमने रिकमेंड किया है, तो उसमें जरूर क्लाइंट्स लॉन्ग रह सकते हैं. बहुत बहुत शुक्रिया सर आपका हमारे साथ जुड़ने के लिए और आज की ये सारी डिस्कशन के लिए. थैंक यू सर. તો ભારતીય માર્કેટ્સ તમને જોવા મળ્યું આ એક જેને કહેવાય ને રેકોર્ડ તોડ તેજી બાદ કરેક્શન આપતો જોવા મળી રહ્યો છે. કન્ફર્મેશન આમ તો શુક્રવારે મળ્યું, ત્યારબાદ સોમવાર, ત્યારબાદ મંગળવારે થોડી બ્રેક લગાવવાની કોશિશ થઈ અને આજે તો એ બ્રેક ફેલ થઈ ગઈ અને ત્યારબાદ વેચવાલી તમને જબરદસ્ત આવતી જોવા મળી છે. આજના સેલિંગ બાદ હવે થોડો સમય માટે માર્કેટનો ટ્રેન્ડ જે અત્યાર સુધી નેટ બુલિશ હતો તે હવે નેગેટિવ સાઇડ, ન્યુટ્રલ તો હવે કહી જ ના શકાય, થોડો સમય માટે નેગેટિવ જ બનતું જોવા મળી રહ્યું છે. સ્થિતિ આ પ્રમાણે. હવે તમે સમજો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પહેલાં તમને જણાવી દઈએ. આપણે સેક્ટર સ્પેસિફિક પણ ત્યારબાદ સમજીશું, પણ આવો પહેલાં તો નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ તમને જણાવી દઈએ. ટોપ ગેનર્સમાં તમને જોવા મળશે JSW સ્ટીલ. એકમાત્ર સ્ટોક એવો હતો કે જેણે સાઇઝેબલ તેજી આજે બતાવી છે, એટલે કે સામા પ્રવાહે તર્યો છે. આ સ્ટોક 1% વધુ ઉપર 1,039 પર બંધ થયો અને ઓએનજીસી દિવસભર લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી. એક સમય તેજી પણ હતી, પણ થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું, છેલ્લે મામૂલી તેજી સાથે બંધ થયો. આ બે જ ગેઇનર હતા, એટલે મેં પહેલાં જ ગેઇનર્સની વાત કરી લીધી કે આઉટ ઓફ ધ વે થઈ જાય. પછી આપણે સમજીએ હવે ટોપ લૂઝર્સને. BPCL 5.5% નીચે સાઇઝેબલ કરેક્શન આવ્યું છે અને ક્રૂડના ભાવોના વધવાનું આટલું વાઇલ્ડ રિએક્શન આપવું એનું કારણ એ છે કે આ શેર ચાલ્યો પણ એટલો છે. બહુ લાંબી તેજી બતાવી છે. અમુક સમયે તો લગભગ કારણ વગરની તેજી પણ જોવા મળી હતી. વેલ્યુ ડિસ્કવરી થઈ રહી હતી આ સ્ટોકમાં. હવે સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું જોવા મળ્યું. શ્રીરામ ફાઇનાન્સ 4.5% નીચે જબરદસ્ત વેચવાલી 3409ના લેવલ પર આજનું ક્લોઝ. L&T 3,497 આજના દિવસે 4.25%ની વેચવાલી. મતલબ સાફ છે હેવી વેટ સ્ટોક્સ કે જેમાં પિટાઈ આજે જોરદાર થતી જોવા મળી, જેની અસર ઇન્ડાઇસિસ પર પડી છે. આવો માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ફાઇનલી પરંપરા તૂટી છે આજે. જબરદસ્ત તેજીમાંથી જબરદસ્ત મંદીમાં ગુરુવારનો દિવસ આપણને જોવા મળી રહ્યો છે. કારણો ઘણા છે, મલ્ટિપલ ફ્રન્ટ્સ પર અહીંયા જે છે તે રીઝન જોવા મળ્યા અને ત્યારબાદ આજની વેચવાલીને હવે કઈ રીતે સમજવી તેના પર ફોકસ. તો પહેલાં તો ઇઝરાયલ ઈરાન ત્યાંથી શરૂ કરીએ, પછી આ એફએન્ડોના નિયમો તેને મૂલવીએ અને ચીનમાં જે પૈસા જવાની વાત છે FIIsના તેને કેટલું મહત્ત્વ આપવું આ પણ સમજાવો સર.
ગુડ આફ્ટરનૂન યશ. મને એવું લાગે છે કે જે તમે 3 કારણો જે ગણાવ્યા એ 3 કારણોમાં સૌથી પ્રથમ કારણ તો આપણને ખબર છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે કોન્ફ્લિક્ટ થઈ છે અને જે ઈરાને ઇઝરાયલ પર એટેક કર્યો છે એના પ્રત્યાઘાત રૂપે ઇઝરાયલ હવે શું કરશે એ કોઈને કશી ખબર નથી. સાથે સાથે નાટોના દેશ અને અમેરિકાએ પણ આ વસ્તુનું સમર્થન આપ્યું છે. જો કે જે સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ પર ઇઝરાયલની પોતાની એક મેચ હતી કે એના પર એ પોતે એટેક કરે, એના માટે મોટાભાગના દેશોએ એને ના પાડી છે કે આ જાતના ન્યુક્લિયર ફેસિલિટીઝ પર એમણે કોઈ જાતના એટેક ન કરવા. એ સિવાય બાકીનું ગઈકાલનું તમે સ્ટેટમેન્ટ ત્યાંના જે ડિફેન્સ મિનિસ્ટરનું જોશો તો એણે કહ્યું કે સમય અમે નક્કી કરીશું, જગ્યા કે છે એ પણ અમે નક્કી કરીશું, અને અમે ક્યારે કરીશું અને કઈ વખતે કરીશું એ પણ અમે નક્કી કરીશું. એટલે તાત્કાલિક તો 1-2 દિવસમાં કરું થાય એવું લાગતું નથી, કારણ કે 180 મિસાઇલ્સ ઈરાનને છોડતા લગભગ 4 થી 5 દિવસ નીકળી ગયા. તો આખી સ્ટ્રેટેજિકલી પ્લાનિંગ કરવું હોય તો ડેફિનેટલી ઇટ વિલ ટેક ટાઈમ, કારણ કે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી કે એક સામટે આટલા બધા મિસાઇલ છોડવા. અને છોડ્યા પછી પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો અમેરિકાની પડખે ઊભું રહેશે તો બાકીના આરબ દેશો પણ કદાચ આ ઈરાનને હેલ્પ કરવા માટે આગળ આવે, ઇન્ક્લુડિંગ રશિયા. તો બિલકુલ નવાય નહીં. તો પછી યુદ્ધ એક વરવું સ્વરૂપ લેશે અને પછી તો ઓનલી ગોડ નોઝ કે વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. લેટ અસ હોપ એન્ડ પ્રે કે આ બધું આ જાતનું કશું ના થાય. જ્યાં સુધી અમેરિકા સીધી રીતે ભાગ નથી લેતો આ યુદ્ધની અંદર, ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મોટી કોન્ફ્લિક્ટ થઈ શકે. પણ સામસામે એકબીજાના પ્રત્યાઘાતો તો ચોક્કસ આપણને જોવા મળશે. બીજું, તમે ચીનની વાત કરી. ચીનના બજારો તો 7મી ઓક્ટોબર સુધી બંધ છે, એટલે અત્યારે ત્યાં કોઈ મોટું રોકાણ વિદેશી રોકાણ તરફથી થાય એવી કોઈ શક્યતા મને દેખાતી નથી. અને ત્રીજું, તમે કહ્યું કે સેબીના જે નિયમો આવ્યા, એ જે સેબીના જે નિયમો આવ્યા હું નથી માનતો કે એનું કંઈ બહુ મોટી અસર આ શેર બજાર ઉપર થાય. 2 વસ્તુ છે. એક તો ગ્રેજ્યુઅલ છે, પ્રોસેસ વાઇઝ છે, તાત્કાલિક અમલ કરવા માટે સેબીએ કહ્યું નથી. અને એ 20મી નવેમ્બરથી અમુક ચાલુ થશે અને બાકીના ફેબ્રુઆરી 2025થી થવાના છે. એટલે ખાસો એવો સમય આ 2 ગાળા વચ્ચે છે. એટલે અને જો તમે એને બહુ જ ક્લોઝલી સ્ટડી કરો સેબીના નિયમને, તો તમને લાગશે કે એ એક્સેપ્ટ ધી વેલ્યુ, કારણ કે આ સ્ટોક ફ્યુચર્સને લાગતું નથી, ખાલી ઓપ્શન્સને લાગુ પડે છે. એટલે એ પૂરતું તો થોડું ઘણું સલામત ચોક્કસ છે. અને જે વેલ્યુ વધારવાની વાતો ચાલે છે 15 લાખથી 25-20 લાખની, એને પણ હજી થોડો સમય છે. આજે ખાલી 3 ઓક્ટોબર થઈ છે, હજી 1 મહિનો ને 17 દિવસ બાકી છે. એટલે એની કોઈ મોટી અસર થાય એવું પણ મને લાગતું નથી. અને આખી તમે જે સેબીના નિયમોની 6 નિયમોની સ્ટડી કરો તો મારું માનવું છે કે કોઈ એટલી મોટી વિશેષ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે કંઈ બી નિયમો એમણે જે કર્યા છે, જે ધારતા હતા બીજા નિયમોનો, જે કોન્ટ્રાક્ટ સાઇઝ વગેરેનું, એ તો એમણે કર્યું નથી અત્યારે. એટલે એ દ્રષ્ટિએ જોતા આઈ થિંક બાનું તો કે છે ને કાગનું બેસવું ને ડાળનું પડવું, એના જેવું એક વાત છે. આ બધા નિયમો હું નથી માનતો કે બજારને આટલા બધું હલબુલાઈ શકે. હા, એક વસ્તુ ચોક્કસ છે, સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું. અને આખા દુનિયાના તમામ શેર બજારોમાં તમે જોશો, યુરોપના શેર બજાર તમે જોશો, અમેરિકાના ગઈકાલના શેર બજાર જોશો અને અમેરિકાના ફ્યુચર માર્કેટ જોશો, તો કોઈ બજારમાં આટલી મોટી વેચવાલીનો દોર કોઈ જગ્યાએ પણ નથી. આપણે પહેલેથી જરા પડદું ભજન માણસો છીએ, પારકાના દુખી થવાની આપણને ટેવ છે. એટલે કદાચ મને એવું લાગે છે કે આજનો જે છે એ મેનલી બીકોઝ ઓફ ધી પ્રોફિટ બુકિંગ બાય ધી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. હા, એ લોકોની વેચવાલી ખૂબ મોટા પાયે છેલ્લા 2 કે 3 દિવસથી છે. અને એનું એક સૌથી મુખ્ય કારણ તો કદાચ આ વેચવાલીનું જ છે. સંસ્થાકીય રોકાણકારો સામે સપોર્ટ ચોક્કસ આપે છે, પણ તો પણ મોલ થોડું કઢાયું છે. આજનો જો તમે દિવસ સાંજનો જુઓ તો મને એવું લાગે છે કે બજાર ઇઝ ડિસ્ટિંક્ટલી ઇન ઓવરસોલ્ડ કન્ડિશન. ક્લિયરલી. સો ઓવરસોલ્ડ સ્થિતિમાં અત્યારે ફિલહાલ મારે પહેલાં તો આપણે હંમેશા આ પરંપરાગત ચર્ચા કરતા આવ્યા છીએ જગદીશ સર, કે જ્યારે પણ માર્કેટ ઘટે ત્યારે એવા કયા સ્થળો છે, એવા કયા સેક્ટર કે સ્ટોક્સ છે કે જેને વેલ્યુની દ્રષ્ટિએ જે બહુ ખેંચાઈ ગયા હતા, સસ્તા ભાવે મળવા માંડ્યા હોય તો ત્યાં ધ્યાન રાખવું જોઈએ. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, કોઈ પણ પ્રકારની જે આ જેનરિક મારો સવાલ રહેશે, કારણ કે વેલ્યુ ટર્મ્સમાં તમને અત્યારે અટ્રેક્ટિવ લાગનારા આટલા તેજી પછીના જે શેર્સ છે તેને ખાસ સમજવા જરૂરી છે. સર, યસ, તમે જુઓ તો આજના માર્કેટમાં માત્ર ને માત્ર મેટલ સેક્ટર એક એવું છે, કારણ કે ચીનની અંદર જે જાતના સ્ટિમ્યુલસ પેકેજીસ એક પછી એક જાહેર કરવાનું ત્યાંની સરકારે જાહેર કર્યું છે. સાથે સાથે વ્યાજના દરોમાં ઘટાડો, CRRની અંદર ઘટાડો,
અને એક ઘરથી બીજું ઘર તમારે ખરીદવું હોય તો એને માટે પણ તમને મોટી છૂટ છે. પહેલા ઘર માટે તમે લોન લીધી હોય અને બીજા ઘર માટે સસ્તા ભાવે મળતી હોય તો પહેલા ઘરની લોનને પણ તમે કન્વર્ટ સસ્તા ભાવે કરી શકો છો. ઘણી બધી વસ્તુની છૂટ એ લોકોએ કરી છે. પ્લસ બહુ જ મોટા એમાઉન્ટની અંદર એ લોકોએ ઇકોનોમીમાં સરકારે પોતે પૈસા પમ્પિંગ કર્યા છે કે ગમે તેમ કરીને ઇકોનોમીને રિવાઇવ કરવી છે. પણ છેલ્લા તમે જીડીપીના આંકડા તમે જોશો તો છેલ્લા 20 મહિનામાં ચીનની કોઈ ખાસ વિશેષ સુધાર થયો નથી. જે ગઈકાલે જે આંકડા ચીનના આવ્યા એ પણ નેગેટિવ તરફ જ છે. એટલે આ સુધારો થતા મને એવું લાગે છે કે ખાસો સમય નીકળી જશે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે તમે ભારતીય શેર બજારો અને ચીનના શેર બજારોના વેલ્યુએશનનું જો મૂલ્યાંકન કરો તો હાલના તબક્કે ચીનના શેર માર્કેટના જે બી ટ્રેડિંગ થતા કે લિસ્ટેડ શેરો છે એ ભારતની સરખામણીમાં ચોક્કસ તમને સસ્તા લાગે. એટલે વિદેશી રોકાણકારોને કદાચ એ વસ્તુમાં થોડી ઘણી એવું ચાહત હશે કે વી વિલ સ્વિચ ઓવર ટુ ચાઇના. પણ મેં તમને કહ્યું કે 7મી ઓક્ટોબર સુધી ચીનના બજારો તો બંધ છે એટલે ત્યાં અત્યારે કોઈ રોકાણ કરવાનો સવાલ ઉભો થતો નથી. ક્લિયરલી. સો એ એક વસ્તુ તો આપણે આઉટ ઓફ ધ હેન્ડ ગણીએ, પણ તેમ છતાં પણ આપણે સેક્ટર સ્પેસિફિક જે છે તે વાતચીતમાં સૌથી પહેલાં તો સર મારે એક એવો ઇન્ટરેસ્ટિંગ સ્ટોક સમજવો છે કે જેને આ F&Oના નિયમો જે સેબી લાવ્યું છે તેમાં બહુ મોટો ફાયદો થઈ શકે, અને તે છે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સર, આજે સવારે પણ અમે વાત કરી રહ્યા હતા કે NSE ખબર નહીં જ્યારે પણ IPO લાવવાનું હોય ને ત્યારે જ કંઈક નવા જૂની થાય છે, અને હવે NSEની IPOની વાત ચાલતી હતી અને જુઓ તમે કે ડેરિવેટિવ્સના નિયમોમાં પરિવર્તન આવ્યા. હવે માર્કેટે આજે એવો કયાસ લગાવ્યો છે કે BSEના શેરને મતલબ તેની કંપનીની વેલ્યુએશનને ફાયદો થશે, તેની કોમ્પિટિશન ઓછી થશે કારણ કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવી રહ્યું છે સેબી. આ પહેલાં જુઓ તમે ચાર્જીસ બધા ફિક્સ કરી દીધા અને હવે એક્સપાયરી પણ ફિક્સ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બહુ યુનિવર્સલ પરિવર્તન જે છે તે BSE માટે આવતું જોવા મળશે, અને BSEના જે ડેરિવેટિવ પ્રોડક્ટ્સ છે કદાચ તેમના માટે આ એક બહુ મોટું બૂસ્ટ સાબિત થઈ શકે, એટલે જ આજે શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી. સર, BSEનો તમે જુઓ તો ઓલ ટાઈમ હાઈ આજે જ પડ્યો છે 4,235 રૂપિયા, અને પછી થોડું ઘણું કરેક્શન્સ બજારમાં આવ્યું એટલે ઘટીને 3,921ની આસપાસ આ શેર 3,953ની આસપાસ આ શેર છે. એટલે કે આજે તો તમે ચોક્કસ કહી શકો કે BSEના શેરમાં એક લાઈફ ટાઈમ હાઈ 4,235નો આપણે જોયો છે. 2 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. 44.45ના EPS પર અને 88.89ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. NSEને હવે થોડું ક્લિયરન્સ મળ્યું છે, અને NSEને જ્યારે ક્લિયરન્સ મળે ત્યારે મને એવું લાગે છે કે આ વસ્તુની અંદર BSEને સીધો કે આડકતરો ફાયદો ચોક્કસ થશે, કારણ કે NSE કયા ભાવ પર શેર પોતાનો લઈને માર્કેટમાં આવે છે એ પણ અત્યારે જોવાનું રહેશે. બીજું કે જે ટ્રાન્ઝેક્શન ચાર્જીસની અંદર બંને એક્સચેન્જે અત્યારે ફેરફાર કર્યા છે એ વેલ્યુ બેઝથી એ લોકોએ સ્પેસિફિક ચાર્જ કરી નાખ્યા છે, અને એને કારણે આ બધું અત્યારે BSEને મોટો ફાયદો થતો દેખાય છે. આ બધા મને એવું લાગે છે કે BSE ડેફિનેટલી એટ એન એડેડ એડવાન્ટેજ પોઝિશન, કારણ કે તમે જોશો કે સડનલી આ સ્પર્ટ આ પર્ટિક્યુલર શેરમાં આવ્યો છે. સમવેર ઇન મંથ ઓફ 13 સપ્ટેમ્બર આ શેરનો ભાવ લગભગ 2,989ની આસપાસ હતો. આજે તમે જુઓ તો લગભગ 1,000 રૂપિયા એ ત્યાંથી વધીને લગભગ 10 કે 12 દિવસમાં આ એટલો બધો વધીને આજે લગભગ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. એટલે તમે કહ્યું તે પ્રમાણે NSEના IPOના આવવાના એક એંધાણ અત્યારે જે મળી રહ્યા છે એને કારણે BSEને એક બહુ મોટો ફાયદો છે. અને બીજું એ ટ્રાન્ઝેક્શન ચાર્જની મેં આપને વાત કરી. ઓફકોર્સ BSEમાં ડેરિવેટિવ્સનું વોલ્યુમ કમ્પેર ટુ NSE ખાસું ઓછું છે, એટલે એમાં કંઈ બહુ મોટો વિશેષ ફાયદો એ લોકોને થવાનો નથી. પણ ઓલ સેડ એન્ડ ડન એવું ચોક્કસ કહી શકાય કે આજે જે કંઈ વધારો જોવા મળ્યો છે તમને કે છેલ્લા લગભગ 10 દિવસથી તમે BSEમાં સતત વધારો જોઈ રહ્યા છો, એનું મુખ્ય કારણ છે NSEનો આવનાર IPO. બિલકુલ, બહુ જ સરસ રીતે આ એક્શન જે છે તે અહીંયાથી પોસિબલ છે તેવું તમે સમજાવ્યું. નજર જરૂરથી રાખવાની રહેશે. તો મેટલ સ્ટોક્સની આપણે વાત કરી, બાકી બધી વાત કરી. સર, હવે પરિણામોની સિઝન પર આગળ વધી રહ્યા છીએ. મારે Q2 ઇન જનરલ સમજવું છે. Q1 તમે ગયા વખતે સમજાવ્યું હતું કે એટલું બહુ સારું રહ્યું હતું નહીં. આ વખતે જે તહેવારોની સિઝન પહેલાંનું આ જે ત્રિમાસિક છે, જેને કહેવાય કે જૂન જુલાઈ ઓગસ્ટ ત્રણેય મહિનામાં ઇકોનોમિક એક્ટિવિટી સારી હતી, દેશની પ્રગતિ સારી હતી, મોંઘવારી કંટ્રોલમાં હતી, એટલે લગભગ બહુ કંઈ ટેન્શન થાય એવું લાગતું નથી સો ફાર. પણ ડાબર જેવા અમુક સમાચારો જે આજે આવ્યા હતા કે ભાઈ વરસાદ આ તે બધાને કારણે થોડું અસર પહોંચી છે, તો પોસિબલ છે કે FMCG કન્ઝમ્પશન આવા બધા સ્ટોક્સમાં થોડું અસર આવે. એટલે Q2નો થોડો ઓવરવ્યૂ હું સમજવા માગું છું સર, કે આ વખતના જે આ પરિણામોની આપણે હવે રાહ જોઈ રહ્યા છીએ તે કયા પ્રકારે આવતા જોવા મળી શકે.
હિસ્ટોરિકલી તમે જુઓ યસ તો સૌથી પહેલાં કોઈ રિઝલ્ટ જે ડિક્લેર કરે છે એ ડિક્લેર કરવાવાળા ટેકનોલોજી શેર જ હોય છે. એટલે આપણે સૌથી બધાની મોટી જે નજર છે એ ઇન્ફોસિસ, TCS, વિપ્રો, HCL ટેકનોલોજીસ આ બધા શેરો ઉપર, કોફોર્જ આ બધા શેરો પર આપણે રહે છે. આપણે તમે થોડું ઘણું અમેરિકાના શેરોનું મૂલ્યાંકન કરું તો આપણે જાણીએ છીએ કે એનવીડિયા એક એવો શેર છે કે જે તમામ ટેકનોલોજી શેરને અમેરિકાની અંદર હલાવે છે અને એને કારણે જો નાસ્ટેકમાં વધઘટ થતી હોય તો માત્ર ને માત્ર એક જ એવો તમે કહી શકો કે અનસંગ હીરો છે કે જેને કારણે બજારમાં ઉથલપાથલ નાસ્ટેકમાં ઘણી જોવા મળે છે. મારું માનવું છે કે જે રીતે આપણે લાસ્ટ ટાઈમ કમેન્ટ્રી સાંભળી, TCS તો ખાસ કરીને ગાઈડન્સ આપતું નથી, ઇન્ફોસિસ અને બીજા શેરો ચોક્કસ ગાઈડન્સ આપતા હોય છે મેનેજમેન્ટ વાળા. એ જોતા મને એવું લાગે છે કે કદાચ આ વખતે ટેકનોલોજી શેરો કદાચ અવ્વલ નંબર પર આવે તો બિલકુલ નવાય નહીં. બીજું જે સેક્ટર જે સૌથી સારું છે એ જે ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ છે. આ વખતે ખૂબ સારો વરસાદ થયો છે. તમે જો હવામાન ખાતાનો વર્તારો જુઓ તો લગભગ 115ની એવરેજથી એટ એન એવરેજ ઓફ 115% આ વખતે વરસાદ થયો છે. એટલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, આઈશર મોટર્સ છે, આ બધા શેરોને જે લોકો VSC ટીલર છે, આ બધા શેરોને બહુ મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે. ઓટોમોબાઈલની અંદર પણ હું એટલા માટે બોલીશ છું કે જે છેલ્લા આંકડા આપણે એક્સેપ્ટ તમે જો ટાટા મોટર્સને બાદ કરો તો જે ટુ વ્હીલર્સના આંકડા આવ્યા, TVS મોટર્સના, બજાજ ઓટોના, હીરો હોન્ડાના, આ બધાના આંકડા તમે જુઓ ધારણા કરતાં ઘણા સારા છે. મારુતિના આંકડા પણ એટલા જ સારા છે અને ઓવરઓલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આંકડા પણ એટલા જ સારા છે. તો જેટલા પણ આંકડા અત્યાર સુધી આપણે ટાટા મોટર્સને બાદ કરતા તમામ આંકડાઓ સારા છે. સેકન્ડ સેક્ટર મને એવું લાગે છે કે વિલ બી ઓટોમોબાઈલ. થર્ડ તમે અત્યારે ડાબરનો દાખલો આપ્યો. ડાબર મે બી એન એક્સેપ્શન. જ્યારે વરસાદ ખૂબ સારો થતો હોય તો જેટલી અત્યારે ખરીફ પાકની પણ એક વાત કરી હતી એક મિનિસ્ટરે કે આ વખતનો ખરીફ પાક ખૂબ સારો અને ખૂબ સરસ ઉતરશે એવી પૂરેપૂરી આશા છે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ છે, અમુક જગ્યાએ રેલ આવી છે. એટલે આપણા દેશના અમુક ભાગોમાં થોડી ઘણી આપણને આ વસ્તુની અસર ચોક્કસ દેખાશે. પણ આ જે ટોટલ એરિયા જે કવરેજ જે ખેતીનો જે છે એ જે અતિવૃષ્ટિનો એરિયા છે એ 10-12% ઊંધી માનતો કે વધારે હોય. એટલે 80-85% જેટલો તો એરિયા જે છે એને કે સંપૂર્ણ વરસાદ આ વખતે મળ્યો છે. એટલે અને બીજું કે પાણી ખાસા ઊંડા જે જતા હતા નોર્મલી એમાંથી પણ હવે 10 કે 15 ફૂટના લેવલે તમને બોરમાં પાણી મળતું થયું છે. એટલે બીજું એક સેક્ટર છે કે FMCG સેક્ટર, એ પણ બહુ સારું છે. ત્રીજું જે સેક્ટર, ચોથું જે છે એ એગ્રોકેમિકલ્સનું છે. કારણ કે જ્યારે ખેતી સારી થતી હોય છે ત્યારે એગ્રોકેમિકલ્સના સેક્ટરો પણ ચાલતા હોય છે. એટલે UPL છે કે તમે દીપક ફર્ટિલાઇઝર્સ છે, દીપક નાઇટ્રાઇટ છે, ઘણા બધા એવા શહેરો છે કે જે એને અગેન ફાયદો થવાનો ચોક્કસ એક બહુ મોટો અવકાશ આ વખતે છે. એટલે એક ક્ષેત્ર એ બીજું છે કે જેમાં ચોક્કસ એ ચાલશે. એટલે આ ચારેક સેક્ટરો એવા છે કે મને એવું લાગે છે કે ખૂબ સારું રિઝલ્ટ આ વખતે આપી શકે છે. અને કદાચ આ વખતે ના આપે તો નેક્સ્ટ ક્વાર્ટર એટલે કે થર્ડ ક્વાર્ટર ઓફ 2024-25માં આ બધી કંપનીઓના રિઝલ્ટ ખૂબ સારા હશે. ડેફિનેટલી. અને એટલા માટે જ આપણે ખાસ સમગ્ર જે ત્રિમાસિક આવવાનું છે, હવે પરિણામો આવવાના છે તેના પર પણ ફોકસ કર્યું. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ દર્શક મિત્રો આપણે આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ભારતીય માર્કેટ્સની ખાસ આજના ક્લોઝની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે જગદીશ સર જોડાયેલા છે. સર, બ્રેક બાદ સ્વાગત. આગળ વધીએ. એક કાઉન્ટર આજે ખાસ ફોકસમાં હતો, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ. 5%ની તેજી જોવા મળી. પાવર ગ્રીડ પાસેથી 565 કરોડનો ઓર્ડર મળ્યો છે. એક વર્ષમાં આ સ્ટોક 200% ચાલી ગયો છે સર. અને ટ્રાન્સફોર્મર્સની જ્યાં સુધી વાત છે, સમગ્ર ભારતમાં નવી ડિમાન્ડ સતત નીકળી રહી છે અને મને યાદ છે ત્યાં સુધી લગભગ અમદાવાદ બેઝડ જ આ કંપની છે. જબરદસ્ત ગ્રોથ પાછલા એકાદ વર્ષમાં બતાવી છે સર. ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ આજે જાણીએ છીએ કે લગભગ 3.5-4% જેટલો ઉપર છે. 674-75 રૂપિયાનો એક ક્લોઝિંગ આવ્યો છે. ઇન્ટ્રાડેમાં એ ભાવનો રેન્જ 640 થી 684-85 ની આસપાસ હતો. એનો 52 વીક હાઈ તો લગભગ 845 રૂપિયા છે, જે એનો ઓલ ટાઈમ હાઈ એટલે કે લાઈફ ટાઈમ હાઈ ચોક્કસ આપણે કરી શકીએ. બેઝિકલી આ તમે શેરમાં જોશો તો છેલ્લા એકાદ વર્ષમાં એવું બી ખાસ વિશેષ મુવમેન્ટ આવી નથી. તમે એનો 52 વીક લો જોશો તો બહુ તમને જબરજસ્ત મોટો એક દેખાશે. 142 રૂપિયાનો ભાવ હતો, એનો વધીને 845 થયો. આજે 874 રૂપિયાનો ભાવ છે. એટલે એનું જે મુવમેન્ટ ચાલુ થઈ છે આ પર્ટિક્યુલર શેરની,
એ શેરની મુવમેન્ટ મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર તમે કહ્યું એક ઓર્ડર મળ્યો છે એને કારણે છે. કારણ કે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ પર્ટિક્યુલર શેરનો ભાવ તમે જુઓ 142 ની આસપાસ હતો. એ સમવેર ઇન મંથ ઓફ ફેબ્રુઆરી 2024 હતો અને ત્યાંથી વધીને અત્યારે ઓલ ટાઈમ હાઈ 845 એક રિસન્ટ પડ્યો હતો. શેર સારો છે, પણ તમે જ્યારે આ પર્ટિક્યુલર શેરની વાતો કરો ત્યારે યસ મારે એક વસ્તુ ચોક્કસ કહેવી છે કે નોટ ઓનલી ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ પણ પાવર સેક્ટર સાથે કે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સાથે કે ઇલેક્ટ્રિફિકેશન સાથે કે પાવર જનરેશન સાથે કે પાવર ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા જેટલા બી શેર છે એમાં પાવર ગ્રીડનો તમે સમાવેશ કરી શકો, તો સીઈએસસીનો સમાવેશ કરી શકો, ટાટા પાવરનો સમાવેશ કરી શકો અને સાથે જે ગ્રીન એનર્જીનો અત્યારે એક કન્સેપ્ટ બહુ ઝડપથી આકાર લઈ રહ્યો છે એવા ઘણા સારા શેરો છે. એમાં તમે અડાની ગ્રીનનો ઉમેરે કરી શકો, કેપીઆઈટી ગ્રીનનો તમે એમાં કેપીઆઈટી ગ્રીન એનર્જીનો તમે સમાવેશ કરી શકો. પણ ઘણી બધી કંપનીઓ છે કે એની સાથે સંકળાયેલી છે. આ ક્ષેત્ર માટે હું પોતે એટલા માટે બોલીશ છું, એક તો પાવર જનરેશન અને પાવર ડિસ્ટ્રીબ્યુશન. ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ એવી કંપની છે કે ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલી કંપની છે. એટલે જો પાવર જનરેશનની જે ટાર્ગેટ 2030માં ખાસ કરીને જે આપણે કહીએ છીએ એ પ્રમાણે ગ્રીન એનર્જીનો ટાર્ગેટ જે સરકારે મૂક્યો છે અને મોટાભાગના મેન્યુફેક્ચરર્સ પણ આ સરકારના દાવાને સમર્થન આપ્યું છે, એ જોતા આ બધા શહેરોમાં પાવર ગ્રીડનો પણ હું ચોક્કસ સમાવેશ કરવા માંગીશ કે પાવર ગ્રીડનો પણ તમે એમાં સમાવેશ કરવો જોઈએ. એનટીપીસીનો પણ સમાવેશ કરવો જોઈએ કારણ કે એનો એક નવો 10,000 કરોડનો આઈપીઓ આવવાનો છે અને બહુ મોટું રોકાણ એ પોતાના પ્રોજેક્ટની અંદર કરવાનું છે. એટલે દરેક પાવર સેક્ટરમાં જેટલા પણ મેં આપણે નામ ગણાવ્યા એનાથી બીજા ઘણા સારા શહેરો પણ હજી અવેલેબલ છે. બધા તો તમને યાદ નથી મને નામ, પણ જેટલા બી મને યાદ છે તમને ગણાવડાયા એ બધાની અંદર મને એવું લાગે છે કે તમારે ચોક્કસ 2 કે 3 વર્ષનો અભિગમ રાખીને અને બને તો 2030 સુધીનો અભિગમ રાખીને રોકાણ કરવું જોઈએ. All these shares will definitely pay a very handsome dividend. Dividend in the sense not in terms of dividend in literal sense, but in terms of the valuation ચોક્કસ બહુ મોટો તમને ફાયદો કરી આપશે. ડેફિનેટલી બહુ સરસ રીતે આ જે સ્થિતિ છે તેને તમે ખાસ વર્ણવી છે અને એટલા માટે ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર્સ પર આપણું ફોકસ જે છે તે આજે જોવા મળ્યું છે. અને સર આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરની વાત કરી શકીએ છીએ. ટાટા પાવર તો ડેફિનેટલી મારા પોતાનામાં છે જ. કેપીઆઈટી ગ્રીન, અડાની ગ્રીન અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં ચોક્કસ હોઈ શકે. એ સિવાય બાકીના શેરોની ચર્ચા કરી એ કદાચ અમારા ફેમિલીના, અમારા ફ્રેન્ડ સર્કલમાં કે અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં હોઈ શકે અથવા અમારી ભલામણમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યો છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ. યસ, એઝ યુઝ્યુઅલ ઓલવેઝ પ્લેઝર ટોક ટુ યુ ઓન થર્સડે અને હેવ અ નાઇસ ડે એન્ડ અગેન આવતા ગુરુવારે ફરીથી મળીશું. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ માટે એક સાઇઝેબલ કરેક્શનનો દિવસ. 2% જે છે તે નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટ્યા, સેન્સેક્સ ઘટ્યો અને જ્યાં સુધી વાત આવે છે મિડ કેપ સ્મોલ કેપની તો ત્યાં પણ તમને સાઇઝેબલ કરેક્શન આજે આવતું જોવા મળ્યું. સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો સૌથી ઓછો ઘટાડો આઈટી સ્ટોક્સમાં હતો. આઈટી સ્ટોક્સ તેમ છતાં પણ 1.5% ઘટીને ગયા છે, જે તમને સમજાવશે કે બધા જ સેક્ટર્સમાં કયા પ્રકારની હાલત હતી. આજે બધી જ જગ્યાએ અક્રોસ ધ બોર્ડ વેચવાલી જોવા મળી, પણ સૌથી વધુ વેચવાલી હતી ઓટો સ્ટોક્સમાં. ત્યારબાદ તમને જોવા મળી બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને જેમ મેં કહ્યું આઈટી છેલ્લે 1.5% ઘટીને ગયો. આ બાદ ઇન્ફ્રા તમે જુઓ તો લગભગ 3% આસપાસની વેચવાલી અહીંયા તમને જોવા મળી. એટલે ઓવરઓલ બહુ જ ખરાબ પરિસ્થિતિ આજે ભારતીય માર્કેટ્સની. રિયલ એસ્ટેટ સ્ટોક્સ ઇનફેક્ટ જે છે તે ખાસ 4.25% ઘટીને બંધ થયા. પછી તમે જુઓ ઓઇલ એન્ડ ગેસ છે 3.5%. એટલે ઓવરઓલ એકંદરે તમે જોવા જાઓ તો આ બધા જ ભારતીય સેક્ટર્સ છે કે જેમાં આજે હાલત ખરાબ હતી. લાર્જર પ્લેયર્સ, મિડ કેપ, સ્મોલ કેપ પ્લેયર્સ બધામાં વેચવાલી જોવા મળી. પણ આજનું રિએક્શન આપી દીધા બાદ હવે આવતીકાલે માર્કેટ્સમાં ફર્ધર સેલિંગ આવે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની નજર ખાસ બનેલી રહેશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.